આજે વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂન 2023ના આજે આપણે 3 પોકેટ ગાર્ડનનું ઓપનિંગ કનુભાઈ સાહેબના હસ્તે કરાવ્યું છે અને હંમેશ દર વર્ષ જે આપણે કરતા હોઈએ છીએ આ પર્યાવરણના દિવસે અને એની પછી આખા વર્ષ દરમિયાન એની જાળવણી અને સાચવણી જે આપણે કરવાની હોય છે એ પ્રમાણે અમારી ગ્રીન સોસાયટીનું નોટિફાઈડ સાથેનું એમઓયુ પણ છે અને આજે જે પોકેટ ગાર્ડનની ખાસ આપણે વાત કરીએ તો એક આંબેડકર ચોકથી વિનંતી નાકા જે અત્યારે સાહેબના હસ્તે આખું કોન્ક્રીટ રોડનું આખું એક વેગાન આપણે જે રીતે 4 રસ્તેથી લઈને વેગાન રોડ પર આખું જે કોન્ક્રીટ રોડ બન્યા છે એની આજુબાજુમાં આપણે આ ગ્રીનનું આજે વાવેતર પ્લાન્ટનું કર્યું છે. લગભગ પહેલો પેચ જે આજે આપણે કર્યો 10,000 સ્ક્વેર મીટરનો છે અને એમાં 1,000 મોટા ઝાડ છે જેમાં મહોગની, બોરસલ્લી, લીમડો કે જે ખાસ કરીને આપણા આ એસ્ટેટ માટે કે જે કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનમાં વધારે કન્વર્ટ કરે અને ખાસ કરીને એવા જ ઝાડને આપણે વાવેતર કરીએ છીએ. સાથે આપણા એસ્થેટિક અને સારા બી લાગે એના માટે બોટલ પામ પણ નાખતા હોઈએ છીએ. આરેકા પામ જે સૌથી વધારે જેમાં કે જે ઓક્સિજન આપણને આપે એવા આરેકા પામનો બી આમાં આપણે સમાવેશ કર્યો છે. એમાં 1,000થી વધારે મોટા ઝાડની સમાવેશ થાય છે અને 4,000 જેટલા નાના શ્રબ્સ કે નાના છોડ જેને આપણે કહેવાય એ આખા પટ્ટામાં લાગવાના છે. બીજો બેલ્ટ આપણે ફર્સ્ટ ફેઝમાં કર્યો છે કે જે આપણે એસબીઆઈ બેંક ઓફ બરોડાથી લઈને સેન્ટર ઓફ એક્સલન્સ સુધીનો આખો બેલ્ટ લગભગ 29,000 સ્ક્વેર મીટરથી પણ વધારેનો આ બેલ્ટ છે અને એ બેલ્ટને બી આપણે હવે ઉદ્યોગોના માધ્યમથી જીઆઈડીસી નોટિફાઈડ અને એ લોકોના સહયોગથી જીપીસીબી વીજીએલના સહયોગથી અમે આ બેલ્ટને આખો ગ્રીન કરવા જઈ રહ્યા છે અને આ બેલ્ટમાં લગભગ 4,000થી વધારે મોટા ઝાડો આવશે, બિગ ટ્રીઝ આવશે અને 20,000થી વધારે નાના મોટા શ્રબ જે કહેવાય એ છે અને આમાં પણ અમે ફ્રૂટના અમુક છે, ટ્રીઝ નાખ્યા છે, અમુક આપણે એસ્થેટિક ગરમાળો નાખ્યો છે કે જે આખો રોડ પણ સુશોભિત લાગે, સારો લાગે અને એ રીતે બધા જ ઝાડનું આમાં અમે સમાવેશ કરીને આ 29,000 સ્ક્વેર મીટરનો પટ્ટો આજે સાહેબના હસ્તે આપણે એનું પણ આજે ખુલ્લો મુકાયો છે. સાથે સાથે સીઈટીપી ઉપર અને કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર તો દર વર્ષે અમે કરતા જ હોઈએ છીએ અને આપણને ખબર જ છે કે કેટલો ડેન્સ અને ગ્રીન બેલ્ટ આખો સીઈટીપીની અંદર છે અને એમાં જે કોઈ જગ્યા પણ હજી બાકી હોય એમાં અમે નવું જે છે એ ઝાડનું વાવેતર દર વર્ષે કરતા હોય છે. એ જ પ્રમાણે આ વર્ષે પણ 5મી જૂને 2023ના આ ગ્લોબલ એન્વાયરમેન્ટ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સીઈટીપી પર પણ અમે આ પ્લાન્ટેશનનું આયોજન કરેલું છે. બીટ પ્લાસ્ટિકનું કેમ્પેન અને અવેરનેસ કેમ્પેન, અવેરનેસ રેલી, સાયકલ રેલી આપણે દર વર્ષે કરતા હોઈએ છીએ અને એમાં અમારી સાથે જીપીસીબી અને ડિશ અને બધા જ જોડાતા હોય છે. લાસ્ટ યર પણ આપણે આ કેમ્પેન કર્યું હતું અને આ વર્ષે પણ આપણે આ વિશ્વ પર્યાવરણ દિવસ તો એક દિવસ છે પણ આપણે તો આખું વર્ષ આ મેસેજ જે છે એ આપણે પાસ ઓન કરતા હોઈએ છીએ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી અને એના માટેની અવેરનેસનું આપણે ડ્રોઈંગ કોમ્પિટિશન રાખીએ છીએ, અલગ આપણે ઇલેક્ટ્રિશિયન કોમ્પિટિશન ડિબેટ રાખીએ છીએ જેને કારણે શું છે કે આ થતું હોય છે અને સાથે આપણે જે પ્લાસ્ટિકની થેલીઓ જે આપણે ગુંજન વિસ્તારમાં આપણે આપણા દરરોજના જે ઓલામાં કહેવાય કે આપણે પ્લાસ્ટિકનો જે ઉપયોગ કરતા હોય છે મેક્સિમમ કે ફ્રૂટ વેન્ડર પાસેથી થેલીઓ હોય એ દરેક જગ્યા ઉપર આપણે કપડાની થેલીઓનું વિતરણ કરીને એક બીટ પ્લાસ્ટિક એક અવેરનેસનું કેમ્પેનનું અમે એક રેલી કરતા હોય.